આ કોઈ એવી તેવી વાત નથી. આ એક પાક્કી સરકારી યોજના છે જે ખાસ દાડમ અને ખારેકના ખેડૂતો માટે જ છે, જેથી પાકની ગુણવત્તા સુધરે અને આવક વધે. આ કવર લગાવવાથી ફાયદો શું? અરે ફાયદા જ ફાયદા છે. એક તો જીવાતોથી પાક બચશે, ફળની ક્વોલિટી એકદમ સુધરી જશે અને સૌથી મોટી વાત, બજારમાં ભાવ પણ સારા મળશે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ, પૈસાની. સરકાર તરફથી ખરેખર કેટલા રૂપિયા મળશે? ચાલો આંકડા પર એક નજર નાખીએ. જુઓ, આ બધું એકદમ સ્પષ્ટ છે. સમજો કે 1 હેક્ટરનો ખર્ચ લગભગ 35,000 રૂપિયા થાય તો એના પર સરકાર 50થી 75% સુધીની સબસિડી આપે છે. એટલે કે ઓછામાં ઓછા 17,500 રૂપિયા અને વધુમાં વધુ 26,250 રૂપિયા સીધા તમારા ખાતામાં આવી શકે છે. અને સૌથી મસ્ત વાત ખબર છે કઈ છે? આ બધા પૈસા ડીબીટીથી સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવશે. મતલબ કોઈ વચેટિયા નહીં, કોઈ ધક્કા નહીં, લાભ સીધો ખેડૂતને. સારું, તો હવે સવાલ એ છે કે આ જબરદસ્ત લાભ કોને મળી શકે? ચાલો જોઈએ કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે. શરતો બહુ જ સિમ્પલ છે. તમે ગુજરાતના ખેડૂત હોવા જોઈએ. બીજું, તમે દાડમ કે ખારેકની ખેતી કરતા હોવા જોઈએ. અને ત્રીજું, તમારી પાસે જમીનના પૂરા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. બસ આટલું જ. તો પછી અરજી કઈ રીતે કરવાની? ચિંતા ના કરો, ક્યાંય જવાની જરૂર નથી. તમારા મોબાઈલમાંથી જ બધું થઈ જશે. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. ઓકે, સૌથી પહેલાં ગૂગલમાં આઈ ખેડૂત લખીને સર્ચ કરો. જે પહેલી સરકારી વેબસાઇટ આવે એ ખોલી નાખો. ત્યાં યોજનાઓ લખેલું દેખાશે, એના પર જાઓ. પછી આપણી આ દાડમ અને ખારે કવરવાળી યોજના શોધીને અરજી કરો બટન દબાવી દો. બસ પછી તમારી વિગતો ભરીને સબમિટ કરી દો. છે ને એકદમ સહેલું? હા, પણ અરજી કરતી વખતે થોડું ધ્યાન રાખજો. બધી માહિતી એકદમ સાચી ભરજો. તમારું આધાર કાર્ડ અને જમીનના કાગળિયા હાથવગા રાખજો. અને હા, અરજી કર્યા પછી એનું સ્ટેટસ ચેક કરતા રહેજો. અને મિત્રો, હવે સૌથી અગત્યની વાત, જરા પણ મોડું ના કરતા. છેલ્લી તારીખ બસ માથા પર જ છે. યાદ રાખી લો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. બસ હવે થોડા જ દિવસો બાકી છે. આ તારીખ ભૂલતા નહીં. તો ફરીથી કહું છું, 26,250 રૂપિયા સુધીની સહાય લેવી હોય તો 26 એપ્રિલ 2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી જ દેજો. રાહ જોવામાં સમય ના બગાડતા. અચ્છા, એક વાત કહો, તમારામાંથી કોણ કોણ દાડમ કે ખારેકની ખેતી કરે છે? અમને નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. અને હા, જો આ માહિતી તમને કામની લાગી હોય તો એક લાઇક જરૂર કરજો. તમારા બીજા ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો, જેથી એમને પણ લાભ મળે. અને આવી નવી નવી યોજનાઓની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. બસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારો ખૂબ